રાત્રે વરસેલો 1 ઇંચ કરતાં પણ ઓછો વરસાદ આજે સવારે 11 વાગી ચૂક્યા છે, પરંતુ સ્માર્ટ સિટી અમદાવાદમાં રાત્રે વરસાદ જે પાણી વરસાવ્યું તે બાદ હજી સુધી પાણીનો નિકાલ જ નથી થયો। આપ જોઈ શકો છો ઓઢવ ફાયર સ્ટેશનની આસપાસનો આ વિસ્તાર છે કે જ્યાં ફક્ત વરસાદી પાણી નહીં પરંતુ ડ્રેનેજના અત્યંત દૂષિત આ ઉપરાંત આસપાસના કેમિકલ એકમોમાંથી એએમસીની લાઇનમાં છોડી દેવામાં આવેલા પાણીનો અતિ વિશાળ જથ્થો જોવા મળી રહ્યો છે। રોડ છે કે નદી એ જ ખબર નથી પડતી, કારણ કે હાલમાં શહેરમાં સાબરમતી નદી સંપૂર્ણ ખાલી છે, તો બીજી તરફ નદીનું પાણી જાણે કે રોડ ઉપર આવી ગયું તે પ્રમાણેના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો બે બાળકીઓ ઘૂંટણ સુધીના પાણીમાં પોતાના ભાઈને લઈને જઈ રહી છે, તો આ તરફ અન્ય દ્વિચક્રી વાહન ચાલકો કેટલા સુધીના પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે। આપ જોઈ શકો છો આખું એન્જિન ડૂબી જાય અને જે વાહનને નુકસાન થાય તેટલા મોટા પ્રમાણમાં પાણી અહીંયા ભરાયેલા છે। સામેની તરફના દ્રશ્યો છે તે પણ બતાવવાનો પ્રયત્ન કરીશ। એએમટીએસની બસ છે તે પણ કેવા દૂષિત પાણીમાંથી આવવાનો પ્રયત્ન કરી રહી છે। વૈભવી ગાડીઓ હોય, દ્વિચક્રી વાહન ચાલકો હોય, આ દ્રશ્યો સ્માર્ટ સિટી મેગા સિટી અમદાવાદના છે કે જ્યાં આખું જે ડિવાઈડર છે તે પાણીની વચ્ચે ગરકાવ થઈ ગયું છે અને પાણી હજી સુધી ઉતરવાનું નામ નથી લેતું। લોકોને પોતાના નોકરી ધંધે જવા માટેનો સમય થઈ ચૂક્યો છે, જે લોકો પહોંચી નથી શકતા, પરંતુ વાહનોની જે સ્થિતિ છે તેના પરથી અંદાજ આવી શકે છે કે કેટલી ગંભીર પરિસ્થિતિ છે। એટલે ચારે તરફ જ્યાં નજર કરો ત્યાં આ ભરાયેલા પાણીના કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાફિક જામ થયેલો છે। ઓઢવ સોનીની ચાલીથી થઈ ખારીકટ કેનાલ અને તે તરફ આગળ રિંગ રોડ તરફ જવાનો આખો જે માર્ગ છે તે આ જ પ્રમાણે અત્યંત ભારે ટ્રાફિકથી વ્યસ્ત જોવા મળી રહ્યો છે, કારણ કે પાણીનો કોઈ નિકાલ નથી અને લોકોને ફરજિયાત આ જ પાણીની વચ્ચેથી પસાર થવાની જરૂર પડી રહી છે। સામેથી એક વયોવૃદ્ધ નાગરિક આવી રહ્યા છે સાયકલ લઈને, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું સ્થિતિ છે કાકા, ક્યાંથી આવો છો, કેટલા વર્ષે આવી આ સ્થિતિ જુઓ છો? હર વર્ષે આવું જ થાય છે ને। હું તો વરસાદ પડ્યો રાત્રે 3 વાગ્યા પહેલાંનો ચાલુ થઈ ગયો હતો। તો હાલ જોઈ શકો છો અન્ય કેટલાક લોકો પણ છે, આ તરફ આપણે તેમની સાથે પણ વાત કરીશું। રિક્ષાની શું સ્થિતિ છે, રિક્ષાની શું સ્થિતિ છે તે બતાવવાનો પ્રયત્ન કરી। આપ જોઈ શકો છો રિક્ષાની અંદર સુધી પાણી છે, જે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ભાઈ ક્યાંથી આવો છો, કેવી સ્થિતિ છે ત્યાં તરફ? બહુ ખરાબ સ્થિતિ। ક્યાંથી આવો છો તમે? અમે નિકોલ મનમોહન પાર્કથી ત્યાં પણ આવી જ હાલત છે? ખતરનાક સ્થિતિ છે, પાણીનો બહુ જ પ્રોબ્લેમ છે। તો રિક્ષાની અંદર સુધી પાણી પહોંચેલું છે। અન્ય દ્વિચક્રી વાહન ચાલક છે, જુઓ તેમના વ્હીકલની શું હાલત છે। ક્યાં તરફથી આવો છો, કેવી સ્થિતિ છે એ બાજુ? બહુ હાલત ખરાબ છે। તો જે કોઈ વાહન ચાલકો અહીંયા આવી રહ્યા છે તમામ કહી રહ્યા છે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે, પરંતુ ક્યાંય કોર્પોરેશનના સ્ટાફની મશીનરીની કોઈ હાજરી સુદ્ધા જોવા મળી નથી રહી અને જે પ્રમાણે વાહનો અત્યંત કહી શકાય કે પુષ્કળ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ। તો સ્માર્ટ સિટીના હાલ બેહાલના આ દ્રશ્યો થઈ રહ્યા છે। સામાન્ય વરસાદમાં જ એએમસીની કામગીરીની પોલ ખુલી છે। તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। તો આ દ્રશ્યો જ્યાં લોકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। હજી તો વરસાદની શરૂઆત માત્ર થઈ છે અને એક પછી એક વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે કહેવાતા સ્માર્ટ સિટીના આધુનિક તંત્રની પોલ ખુલવા જઈ રહી છે। આપ જોઈ શકો છો ઓઢવ વિસ્તાર છે, ગત મોડી રાત્રે કહી શકાય કે માંડ 1.5 ઇંચ પણ પૂરો વરસાદ નથી વરસ્યો, તેમ છતાં પણ આ રોડની શું સ્થિતિ છે આપ જોઈ શકો છો। જ્યાં નજર કરો ત્યાં ઘૂંટણ સુધીના પાણી ભરાયેલા છે અને 10 વાગ્યાનો સમય થઈ ગયો હોવા છતાં હજી સુધી પાણી ઉતર્યા નથી। એટલે સામેની તરફ આપ જોઈ શકો છો પગપાળા ચાલતા લોકો છે, નાગરિકો કે ના છૂટકે આ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। આ સાથે જ એક માસી અહીંયા ઘૂંટણ સુધીમાં પાણીમાં બેઠેલા છે, એટલે આપણે તેમને પણ પૂછીશું। માસી, ક્યારની આ સ્થિતિ છે, શું પરિસ્થિતિ છે? આ સ્થિતિ 50 વર્ષથી આવું થાય છે। આ વરસાદ કેટલા વાગે પડ્યો? આ વરસાદ રાતે 3:30 વાગે। કેટલો થોડો વરસાદ? તો ખાસો કલાક 2 કલાક પડ્યો। હજી સુધી પાણીની શું સ્થિતિ છે? નહીં કરતું। કાકા, કેટલા ટાઈમથી આવી સ્થિતિ છે, તમે અહીંયા બેઠેલા છો ધંધો કરવા? લગભગ 20-25 વર્ષથી આ તકલીફ છે, બરોબર। તંત્ર શું કરે છે, કોર્પોરેશન કોઈ? તંત્ર કોઈ કરતા જ નહીં। જો કાયદો કરી
કોઈ તંત્ર કરતા નથી. બીજી તરફ આપ જોઈ શકો છો સ્માર્ટ સિટીમાં પાણીનો નિકાલ કઈ રીતે થાય છે. આપ જોઈ શકો છો આજે કેચપીટ જે છે તેને ખુલ્લી મૂકી દેવામાં આવી છે, તેમ છતાં હજી પાણીનો નિકાલ થતો નથી. અન્ય કેટલાક લોકો પણ અહીંયા ઉપસ્થિત છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું, કેમ કે ફૂટપાથ સુધી પાણી પહોંચેલા છે. એક માસી પણ અહીંયા બેઠેલા છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. માસી, કેવા પ્રકારની સ્થિતિ છે ને કેટલી સમસ્યા છે? આ વરસાદ છે ને 12 વાગ્યાથી ચાલુ થયો તો 4 વાગ્યા સુધી ચાલુ રહ્યો. આ અહીંયા પાણી 20 વર્ષથી આવી તકલીફ છે. માસી, હાલની કેવી તકલીફ છે, કોઈ ઉકેલ નહીં? આજે કેટલું પાણી ભરાઈ ગયેલું છે, બાળકો કઈતર કરવાના કઈતરનું કરવાનું અમારે. તો જે પ્રમાણે અહીંના લોકોનો રોષ છે કે મધરાત્રે જે વરસાદ પડ્યો તે બાદની પરિસ્થિતિ છે ને હજી સુધી પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યું. તેમ છતાં આપ જોઈ શકો છો અહીંયા જે નોકરી ધંધો કરવાવાળા જવા લોકો છે ખૂબ જ ટ્રાફિક જામની પરિસ્થિતિમાં અટવાયેલા છે. તો અહીંયા વિવિધ વસ્તુઓ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. અન્ય એક મહિલા છે, આપણે પૂછીશું, બેન શું પરિસ્થિતિ છે અહીંયા? અહીંયા 20 વર્ષથી અહીંયા બધી રીતે પરેશાની અહીંયા ચાલુ જ છે. વરસાદની, ગટરોની, બીજી ત્રીજી બધી પરેશાની છે. અહીં કોઈ સુવિધા કોઈ કરતું નથી. બિલકુલ જે પ્રમાણે સ્થાનિકોમાં રોષ છે કે મધરાતે વરસાદ વરસ્યો, થોડા લાંબા સમય સુધી વરસાદ વરસ્યો, પરંતુ આટલા કલાકો થઈ ગયા છતાં પણ હજી સુધી પાણીનો નિકાલ થયો નથી. બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈ મશીનરી, કોઈ સ્ટાફ કે અન્ય કોઈ કર્મચારી અહીંયા જોવા નથી મળી રહ્યો કે જે પાણીનો નિકાલ કરવાનો પ્રયત્નો પણ કરતો. એટલે જોઈ શકો છો ઓઢવ ફાયર સ્ટેશનની આસપાસનો વિસ્તાર છે કે જ્યાં દર વર્ષે સામાન્ય વરસાદમાં આ જ પરિસ્થિતિ જોવા મળે છે. અને દર વર્ષે પ્રી મોન્સૂનના નામે, ડ્રેનેજ સફાઈના નામે કરોડો રૂપિયા ખર્ચવા છતાં પણ પરિણામ ક્યારે પણ મળતું નથી. કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ. સમાચારો યથાવત રહેશે, રોકાઈશું.